હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા વિડીયોમાં જોયું 11.1ના દાખલા નંબર 1 થી 4. આજે જોઈશું આપણે દાખલા નંબર 5 થી 8. જો પ્રશ્ન 5માં શું કહે છે? પ્રશ્ન 5માં ફરીથી પાછું શું કહે છે કે ઘાત સ્વરૂપે દર્શાવો, મતલબ કે આપણે આ પ્રશ્ન કર્યો ને એને જેવો. પ્રશ્ન નંબર 3 કર્યો એવું. તો પ્રશ્ન 5માં પહેલું જુઓ, 648. પાછું ડિસાઈડ કરવું પડશે, બેકી છે તો 2 વડે ચાલશે. ભાગ 2 તરી છે, 2 દુ 4, 2 ચોક 8, 2 એકા 2 ને 3, 2 છંગ 12, 2 દુ 4, 2 અઠા 16, 2 એકુ 2. હવે એક આવી ગયો, એકી આવી ગઈ, મતલબ કે 2 વડે ભાગ ચાલવાનો નથી. તો 3 પર જઈએ. 3 પર જવા માટે મેં શું કીધું હતું? આ જે સંખ્યા, જે અંકો હોય એનો સરવાળો કરો. 8 ને 1 9, 9 3 ના ઘડિયામાં આવે તો કે હવે આવે જ, એટલે 3 વડે ભાગ ચલાવીએ. 3 દુ 6 ને 2 8, 3 સત્તા 21, 3 9 27 ને 3 તરી 9 ને 1 તરી 3. તો 648 બરાબર શું થયું? 2 કેટલી વાર? 3 વાર. 3 કેટલી વાર? 4 વાર. આ જે છે તો અહીં લખી દેવાનું અને પછી ફાઇનલ લખી દેવાનું કે 648 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત. પેલો જ પ્રશ્ન છે, સેમ ટુ સેમ પ્રશ્ન નંબર 3 હતો ને તે જ છે, ખાલી અહીંયા ડબલ અલગ અલગ સંખ્યા આવે 2. બીજો દાખલો. બીજો દાખલામાં છે રકમ 405. હવે પાછી એકી આવી, મતલબ કે 2 વડે ભાગ નહીં ચાલે, 2 વડે ના ચાલે તો આપણે 3 પર જઈશું. 3 પર જવા માટે અંકોનો સરવાળો કરો. 4 ને 5 9, એટલે 3 ના ઘડિયામાં 9 આવે છે, એટલે ભાઈ 3 વડે ભાગ ચાલશે. ચાલો, 3 એકુ 3 ને 1 4, 3 તરી 9 ને 1 10, 3 પંચા 15, 3 ચોક 12 ને 1 13, 3 પંચા 15, 15 તરી 45, 3 પંચા 15 ને 1 પંચું 5, એટલે કે 405 નું શું ભાગ પડ્યા? 3 3 3 3 4 વખત અને 5. 3 ની 4 ઘાત ગુણ્યા 5 આ જવાબ. ચલો, દાખલા નંબર 3, 540. ચલો, 0 એટલે બેકી છે, 2 વડે ભાગ ચાલશે. 540, 2 દુ 4 ને 1 5, 2 સત્તા 14, 0, 2 એકુ 2, 2 તરી 6 ને 1 7, 2 પંચા 10. હવે એકી આવી ગઈ. એકી આવી ગઈ એટલે 3 પર જવાનું પહેલા. 5 ને 3 8 ને 1 9, 3 વડે ભાગ ચાલશે. 3 ચોક 12, 3 પંચા 15, 15 તરી 45, 3 પંચા 15 ને 1 પંચું 5, એટલે 540 નો ભાગ શું પડ્યો? 2 2 3 3 3 ને 5, મતલબ કે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 5 આ જવાબ. 540 થઈ ગયું. હવે ચોથો દાખલો કરીએ. ચોથો દાખલો છે 3600, 3600. પાછી જુઓ, બેકી રકમ આવી ગઈ. 0 છે એટલે 2 વડે ભાગ ચાલવાનો જ છે ભાઈ. 3600, 2 દુ 2 કા 2 ને 3, 2 અઠા 16, 0 0, 9 દુ 18. હવે પાછી 0 તો છે જ, એટલે હજી 2 વાર 2 વડે ચાલશે. 2 ચોક 8 ને 9, 2 પંચા 10, 2 દુ 4, 2 દુ 4 ને 5, 2 પંચા 10. હવે એકી આવી ગઈ. હવે એકી આવી એટલે 3 પર જાઓ. 5 ને 2 7 ને 2 9, 9 3 ના ઘડિયામાં આવશે એટલે 3 માં 3 વડે ભાગ ચાલશે. 3 સત્તા 21 ને 1 22, 3 પંચા 15, 3 દુ 6 ને 1 7, 3 પંચા 15. હવે 25, 5 ને 2 7, 7 3 ના ઘડિયામાં નહીં આવતું, એટલે આપણો ભાગ ચાલશે હવે 5 થી. છેલ્લે 5 છે એટલે પાછું 25 ને 1 પંચું 5. તો આપણો જવાબ લખીએ 3600 બરાબર 1 2 3 4 વખત 2, 2 વખત 3, 5 પણ 2 વખત, એટલે 2 ની 4 ઘાત, 3 ની 2 ઘાત ને 5 ની 2 ઘાત. જવાબ થઈ ગયો. આ આપણો પ્રશ્ન નંબર 5 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 શું કહે કે સાદું રૂપ આપો. સાદું રૂપમાં પણ બધામાં આ રીતો એકની એક જ છે, ખાલી નવા નવા પ્રશ્ન બનાવ્યા છે લોકોએ. 2 ગુણ્યા 10 ની 3 શું કરવાનું? 10 ની 3 ઘાત છે તો 3 વખત લખીશું. 2 ની તો એક જ છે એટલે આપણે એને એક વખત જ રવા દઈશું. તો 2 ના 2, 10 ની 3 એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 2 દાન 20, 10 દાન 100, 2000 આ જવાબ છે ને સર. ખાલી પ્રશ્ન નવા નવા માર્યા, બાકી છે તો એનું એ જ. બીજો દાખલો, 7 ની 2 ઘાત, 2 ની 2 ઘાત. 7 ની 2 ઘાત એટલે 7 ગુણ્યા 7, 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2, 7 7 49 અને 2 દુ 4, 49 ચોક કેટલા થશે? 196. ગુણાકાર કરી લેવાનો ના ફાવે તો. ચલો, પ્રશ્ન નંબર 3. ચલો, પ્રશ્ન નંબર 3 ની રકમ છે
2 ની 3 ઘાત ગુણ્યા 5, મતલબ કે 2 ને 3 વખત લખીશું ગુણાકારના સ્વરૂપમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 5. 2 દુ 4, 2 પંચા 10, 4 દાન 40. થઈ ગયો દાખલો પૂરો. એકલા ગુણાકાર કરવાના છે. ચોથો દાખલો 3 ગુણ્યા 4 ની 4 ઘાત. ચલો 4 ને 4 વખત લખીશું, 3 એકલો જ છે. 4 4 4 ને 4, 3 ચોક 12, 4 ચોક 16 ગુણ્યા 4, 16 ચોક 64 ગુણ્યા 12, 64 ગુણ્યા 12 તમે પાછળ કરશો નોટની પાછળ એટલે શું જવાબ આવશે? 768. બરાબર. હવે ગુણાકાર તો કરતા આવડતા હશે ને, એ કરી લેજો. પાંચમો દાખલો 0 ગુણ્યા 10 ની 2 ઘાત. હવે આપણને છે નાનપણથી શીખવાય કે 0 વડે કંઈક બી વસ્તુ ગુણાય ને તો 0 જ જવાબ આવે. પણ આપણે થોડી રીત કરી લઈએ. 10 ની 2 ઘાત એટલે 2 વખત 10 લખ્યા. હવે 0 ગુણ્યા 10, 0 ગુણ્યા 10, 0. જવાબ પૂરા. તો બહુ સહેલો હતો. છઠ્ઠો દાખલો 5 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. ચલો 5 ની 2 ઘાત એટલે 5 ને 2 વખત લખીએ, 3 ને 3 વખત લખીએ, પાછું 25, 3 તરી 9, 3, 25, 9 તરી 27, એટલે 25 ગુણ્યા 27 આપણે કરવાના એટલે કેટલો જવાબ આવશે? 675. ચલો સાતમો દાખલો કરીએ. સાતમા દાખલામાં શું કહે છે? તો કહે છે કે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. 2 ની 4 ઘાત એટલે 2 ને 4 વખત ગુણાકારના સ્વરૂપમાં લખ્યો, 3 ને 2 વખત લખ્યો ગુણાકારના સ્વરૂપમાં. હવે ગુણાકાર કરી દો. 2 દુ 4, 2 દુ 4, 3 તરી 9, 4 ચોક 16, 16 ગુણ્યા 9, 16 9 144. આઠમો દાખલો. આઠમા દાખલામાં કે 3 ની 2 ઘાત ગુણ્યા 10 ની 4 ઘાત. 3 ની 2 ઘાત એટલે હું 3 ને 2 વાર લખું, 3 ગુણ્યા 3 ને 10 ને 4 વાર લખું. હા લખાઈ ગયા. ચાલો 3 તરી 9, 10 દાન 100 અને 10 દાન 100 એટલે કે 9 ની પાછળ 1 2 ને 3 ને 4 મીંડા તો 9000 જવાબ. સોરી 90000 જવાબ. બરાબર. આવું હોય ને તો ગુણાકાર કરવાની બેસવાનું. જે સંખ્યા હોય એ લખીને એની પાછળ જે મીંડા હોય એ ચડાવી દેવાના. આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 5. ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 નો સવાલ એવું કે સાદું રૂપ આપો. ખાલી રકમ આવી લખી છે, બાકી જવાબ એનું એ જ છે, એનું એ જ કરવાનું છે. પ્રશ્ન નંબર 6 ને પ્રશ્ન નંબર 7. ચલો પ્રશ્ન નંબર 7 માં એવું કે સાદું રૂપ આપો. -4 ની 3 ઘાત. શું કરવાનું? -4 ને 3 વખત લખી દો. હવે ઓછા આવે ને તો થોડું ધ્યાન રાખવું પડશે, વત્તા ઓછા સેટ કરવાનું. ઓછા ઓછા વત્તા એટલે ચિહ્ન પાડીશ વત્તાનું, 4 ચોક 16 ગુણ્યા -4. પાછું ચિહ્ન બોલો. વત્તા ઓછા ઓછા 16 ચોક 64 તો -64 જવાબ આવ્યો. એકી ઘાત હોય ને અને આધાર માઇનસ હોય ને તો જવાબ માઇનસ જ આવે, અને બેકી ઘાત હોય ને આધાર માઇનસ હોય ને તો જવાબ પ્લસ આવે. અને એવું ના યાદ રહે તો આપણે શું કરવાનું? ઓછા ઓછા બે સેમ ચિહ્ન વત્તા, બે અલગ ચિહ્ન તો ઓછા. ફરીથી જુઓ શું કર્યું આપણે? ઓછા ઓછા વત્તા, વત્તા ઓછા ઓછા. બેનો ગુણાકાર તો આવડે જ છે. બીજો પ્રશ્ન. બીજામાં -3 ગુણ્યા -2 ની 3 ઘાત. -3 એક વખત, -2 ને હું 3 વખત લખું. ચાલો પેલા ચિહ્ન કરી લઈએ. ઓછા ઓછા વત્તા 3 દુ 6 ગુણ્યા ઓછા ઓછા વત્તા 2 દુ 4 વત્તા 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 6 ચોક 24 એટલે વત્તા 24 જવાબ આવ્યો. પાછલા જેવું જ છે, ખાલી આમાં ચિહ્ન નવું ઉમેર્યું. તમારે એમાં ચિહ્ન તમારે જોઈ લેવાના, બોલતા બોલતા કરવાનું, મનમાં તો આવડી જાય. -3 ની 2 ઘાત -5 ની 2 ઘાત. ત્રીજો દાખલો. -3 ને હું 2 વખત લખું અને -5 ને પણ 2 વખત લખું. ચલો ઓછા ઓછા વત્તા 3 તરી 9. આ બેનું કરો. ઓછા ઓછા વત્તા પાછું 25 અને વત્તા 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 25 નવા 225. આ જવાબ છે ને. એકલા ગુણાકાર કર્યા કરો તો આવડી જાય. બસ ખાલી ચિહ્ન ધ્યાન રાખવાના તમારે. ચોથો દાખલો.
ઓછા 2 ની 3 ઘાત ઓછા 10 ની 3 ઘાત. શું કરીએ? 3 વખત ઓછા 2 લખીએ. ઓછા 2 ઓછા 2 ઓછા 2. 10 ને પણ 3 લખો. ઓછા 10 ઓછા 10 ઓછા 10. ચાલો 2 દુ 4. ઓછા ઓછા વત્તા 4. પછી 2 દાન 20 ઓછા ઓછા વત્તા 20. 10 દાન 100 ઓછા ઓછા વત્તા 100. 20 ચોક 80 વત્તા 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 80 ગુણ્યા 100 એટલે કે 8000 વત્તા 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 8000. આ જવાબ. થઈ ગયો આપણો પ્રશ્ન 7 પૂરો. હવે આપણે જોઈએ પ્રશ્ન 8. પ્રશ્ન 8માં પણ એવું જ કીધું કે સરખામણી કરો. તો જે સરખામણી વાળો દાખલો આગળ કર્યો એવું જ કરવાનું. 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત અને બીજું લખ્યું છે 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત. જુઓ 2.7 એટલે 27/10 અને 10 ની 12 ઘાત. સરખામણી કરવાની છે. એની વચ્ચે અલ્પાયું ને પેલામાં અને લખેલું તો આપણે બોક્સ કરેલું તો બોક્સ કરી લઈએ. 1.5 એટલે 15/10 થશે અને 10 ની 8 ઘાત. આ શું કર્યું મેં કે પોઈન્ટ મારે કાઢવા હતા એને એટલી લીધે મેં જમણી બાજુ પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય જેટલા અંક હોય એટલા 0 નીચે મૂકવાના. આ તો આવડતું હશે બરાબર. હવે 27 10 ની 12 ઘાત તો છે. એમાંથી આપણે જે સૂત્ર જોયા તો ભાગાકારની ઘાતમાં શું થાય? બાદબાકી થાય. તો અહીંયા 10 ની 1 ઘાત છે. આવું જુઓ તો શું થશે? અહીંયા બાદબાકી કરવાની. ક્યારે? 10 10 જોડે તો 27 જોડે નહીં. કેમ? કારણ કે આધાર સરખો હોવો જોઈએ. તો 10 ની 12 ઘાત ઓછા 1 ઘાત આ અંશ છેદમાં હોય ને એટલે ભાગાકાર ગણાય. તો 27 ગુણ્યા 10 ની 11 ઘાત. બરાબર. આ બોક્સનું બોક્સ રહેવા દઈએ. સેમ ટુ સેમ આપણે આ બાજુ સાદુરૂપ આપીએ. ચલો આ બાજુ સાદુરૂપ આપીએ. તો આ બાજુ શું કરીએ? 15/10 ની 1 અને 10 ની 8 તો હતી જ. તો 15 ગુણ્યા 10 ની 8 ઓછા 1 આ બેનું. તો 15 ગુણ્યા 10 ની 7. હવે દેખીતું જ દેખાય કે આ જ મોટું છે. 27 થી 15 ની કમ્પેરમાં મોટા જ ને ઘાત બી મોટી એટલે આ રકમ મોટી જ. એટલે તમારી ઓરિજિનલ રકમ શું છે? 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત મોટી છે 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત થી. બરાબર છે ને? ચાલુ બીજો પ્રશ્ન 4 ગુણ્યા 10 ની 14 ઘાત બોક્સ 3 ગુણ્યા 10 ની 17. હવે જુઓ અહીં ભલે 4 મોટા પણ દેખીતી 17 ઘાત તો મોટી ગણી. 10 ની 14 મોટી છે 3 વાળી. 3 ગુણ્યા 10 ની 17 મોટી છે. બરાબર. આ સાથે આપણું અહીંયા સ્વાધ્યાય 11.1 પૂરું થાય છે. આ ચેપ્ટર માટે તમારે ખાસ તો સૂત્ર મોડે કરવાના. સૂત્ર મેં પહેલા વિડીયોમાં મૂક્યા જ છે. સૂત્ર તમારી નોટમાં લખીને મોડે કરી નાખશો તો જ આ સ્વાધ્યાય આવડશે. આ ચેપ્ટર આવડશે. અને આ સ્વાધ્યાય તો બહુ જ સહેલું હતું. 1-2 વાર પ્રેક્ટિસ કરશો ને તો આવડી જાય એવું છે. બરાબર. ચલો તો મળીએ આપણે બીજા વિડીયોમાં 11.2 વાળા વિડીયોમાં મળીએ. થેન્ક યુ.